લગ્નના 15 વર્ષ પછી આજે નણંદનો કે સાસુના પિયર પક્ષનો ફોન આવે એટલે સાસુમાં ફોન લઈને રૂમની અંદર જઈને વાત કરે છે. કેટલું દુઃખ થાય એક વહુને કે હું ઘરને એક કરવા માટે મથું છું, અને સેમ વહુએ જ્યારે એના મા બાપનો કે એના પિયર પક્ષનો ફોન આવે ત્યારે રૂમમાં જઈને વાત કરે છે, ત્યારે સાસુને કઠે છે. અને આ એક બરફની દિવાલ છે. આ દિવાલ, કારણ કે બે ફોન વચ્ચે બે દિવાલ છે, અને આ દિવાલ છે ને બરફની દિવાલ છે. આ દિવાલ ઓગળી જશે ને પછી વાંધો નહીં આવે. અને આ દિવાલ ઓગાળવી બહુ અઘરી નથી હો. ઘણા બધા ઘરમાં મેં જોયેલું છે કે આ દિવાલ ઓગળી ગઈ છે. સાસુ વહુ વચ્ચે આ દિવાલ ઓગળીને ચાલે છે. ઘણા બધા ઘરમાં બે એવી સાસુ વહુ જોઈ છે કે બે હારે પાણીપુરી ખાવા જાય છે. એવી સાસુ વહુ જોઈ છે કે બે પાણીપુરી છુપીને ખાવા જાય છે. બે વસ્તુ જોઈ છે. એક એવી સ્વતંત્રતા વાળી સાસુ વહુ જોઈ છે ને એક એવી એકદમ બંધન વાળી સાસુ વહુ જોઈ છે. અને વહુને જ્યારે ગયા વખતે જ્યારે સાસુ વહુની મસ્તીનું ટાઇટલ થયું હતું ત્યારે મેં એવું કીધું હતું મારી જનરેશનને સાસુઓનો સ્વભાવ આવો હોય એને સ્વીકારવો, પણ આ નવી જનરેશનને આ ટાઇટલમાં હું એક એવું કહું છું કે વહુનો પણ જે સ્વભાવ હોય ને એક વખત એને સ્વીકારી લેજો ને. કારણ કે કોઈ દીકરી એવી ના હોય જ્યારે એના પહેલી વાર લગ્ન થતા હોય એટલે કોઈ દીકરી એવી વિચારી ન જતી હું આ મારા ઘરમાં છે ને, આવું કોઈના મનમાં હોય. બધાય ગૃહલક્ષ્મી બનવા જ જતું હોય કે મારે આ ઘરને ઊંચું લાવવાનું છે. બધી છોકરીઓના મનમાં આવું જોઈએ, પણ ક્યાંક એકાદ મેણા ટોણા જ્યારે દીકરીને લાગી જાય છે ને ત્યારે વિશ્વાસ તૂટી જાય છે. અને આ મેણા ટોણા એક જ વસ્તુ, તારા બાપના ઘરે આમ કરતા હતા અહીંયા આમ નથી થતું, પ્લીઝ આવું ના કહેવું. કારણ કે બાપનું ઘર અલગ છે, તમારું ઘર અલગ છે. વાર લાગે ને. કોઈ દીકરી 25 વર્ષ જે ઘરમાં રહી હોય એમાંથી એકદમ નવા ઘરમાં આવવા માટે ને થોડોક સમય તો લાગવાનો જ છે. તમારી દીકરી હોય તો તમે નથી પ્રેમથી સમજાવતા? બસ એટલું જ પ્રેમથી તમારી આવનાર વહુને સમજાવવાનું છે. વાર લાગે, ટાઈમ લાગે, પણ બેટા સમજી જાજે. આટલું એક વહુને કહેશો ને. કેટલી બધી વહુઓ મેં જોઈ છે જે વર્કિંગ વુમેન છે કે લગ્ન થાય પછી એના પતિને કંઈક એટેક આવી ગયો હોય ને કામ નથી કરી શકતી. ને કોરોનામાં તો આપણે બધાએ જોઈ લીધું કે ઘરમાં પતિને જ્યારે સેલેરી કટ થઈ ત્યારે કેટલી બધી વહુઓએ ટિફિન કરીને ઘર ચલાવ્યા છે. કેટલી બધી વહુઓ એવી છે જે સાસુ સસરાને તકલીફ ન પડે એટલે સિલાઈ કામ કરીને ઘર ચલાવે છે. કેટલી વહુઓ છે જે પાર્લર ચલાવીને ઘરને ચલાવે છે. એક તાલી તો એવી વહુઓ માટે બને ને. તમે એમ કહો કે જમાઈ ઘરનો દીકરો થઈને ઊભો રહીએ, તો એવું ના ભૂલતા વહુએ ઘરનો દીકરો થઈને ઊભો રહીને બતાવે છે. આજના જમાનામાં આપણે જોયું છે વર્કિંગ વુમેન. અને જે કમાઈને લાવે તમે ક્યાંય એના પિયર જ મોકલતા નથી, એવા સારા તો આપણે છીએ નહીં. ત્યારે મેં કીધું તું લાસ્ટ ટાઇટલમાં કે મારી જનરેશનને કે વેલેન્ટાઇનના દિવસે તમારા પ્રિય પાત્રને ગુલાબ આપો કે ન આપો. એક ગુલાબ તમારી સાસુને આપીને વિલ યુ બી માય વેલેન્ટાઇન કહેજો ને. અને આજે હું એમ કહું છું કે જેના ઘરમાં વહુઓ છે, કારણ કે જો ડોટર્સ ડે ઉજવાય છે, મધર્સ ડે ઉજવાય છે, ફાધર્સ ડે ઉજવાય છે, ડોટર ઇન લો માટે એક પણ દિવસ નથી. In association with Ram Audio.